જો આજે ખોડિયાર જયંતી છે એટલે આજે અમે દિવ્યાબેનના ઘરે આવ્યા છીએ. મારે વૈષ્ણવીબેન ગૌણી થયા છે, નિવેદ છે એટલે તમે જોઈ શકો છો આ દિવ્યાબેનના ઘરે નાની નાની બાળાઓ જમી રહી છે. આજે અમને ઘણી બધી ગૌણીઓ કરી છે. એમાં સૌથી નાની ગૌણી મારી છોકરી જ થઈ છે, વૈષ્ણવી. જો આ છોકરીઓ જમી રહી છે. આજે ખોડિયાર જયંતિ નિમિત્તે આજે સરસ એવી ઉજવણી કરી છે દિવ્યાબેનના આંગણે. સમોસાનો પ્રોગ્રામ છે, પછી બટેકા, ખીર, પૂરી, સરસ એવું પણ જમવાનું બનાવેલું છે. અમે આ દિવ્યાબેનના ઘરે આવ્યા છીએ અને અહીંયા અમારી જાનકીબેન રસોઈ કરી રહી છે, પૂરી બનાવી રહ્યા છે. અને અમારા વૈષ્ણવીબેન આજે ફર્સ્ટ ટાઈમ ગૌણી થયા છે. દિવ્યાબેન આજે શું છે? આજે ખોડિયાર જયંતિ છે. ખોડિયાર જયંતિ છે એટલે તમારા ઘરે ગોયણી કરી છે. હા, લઈ લે મારો દીકરો. બાળકો ખુશ થાય તે માટે નાની નાની ગિફ્ટ પણ આપવામાં આવેલી છે. અને આ માતાજી જો કેટલા સરસ એવા ચમકી રહ્યા છે, સરસ એવા તૈયાર કર્યા છે. આજે મારી વૈષ્ણવી ફર્સ્ટ ટાઈમ ગૌણી થઈ છે એટલે જમવા આવી ગઈ છે. ચલો આજે મારી વૈષ્ણવી ફર્સ્ટ ટાઈમ ગૌણી થઈ છે ને એને જમવાની ઉતાવળ થાય છે. આલે ચલો આ મારી બેન છે જાનકીબેન, પૂરી તળી રહી છે સરસ એવી. આ એમના નણંદ છે, એ વણી રહ્યા છે. સરસ એવી ફૂલાઈ છે કે નહીં? હા, જો મસ્ત મસ્ત ફૂલાયેલી પૂરી કરી છે. ચાલો અમારી જાનકીબેને સરસ એવી પૂરી તળી.